આ સભામાં ઉપસ્થિત આપણા મહેમાનો, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ઘણે દૂર દૂરથી પધારેલા યુવાનો, માતા બહેનો, આગેવાનો, ઘણી મોટી સંખ્યામાં તમે અહીંયા પધાર્યા છો. તમારો બધાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. હવે આજની આ સમર્થન સભામાં જે આપણે ગામડે ગામડે જઈને આપણા જે ધારાસભ્ય હાલ જેલમાં છે એમની સિગ્નેચર ચેમ્પિયન રાખ્યું હતું, એમાં ઘણા બધા ગામોમાં ઘણી બધી જગ્યાએ જઈને આપણા લોકોએ સિગ્નેચર કરી છે. સિગ્નેચર 1.5 લાખથી ઉપર થઈ છે. અને આપણે આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવાનું છે અને કે તમે રાજ્યપાલને, રાષ્ટ્રપતિને ક્યારે તમે પહોંચાડો છો અમારું આવેદનપત્ર, એનો જવાબ પણ આપણે આજે જ લેવાનો છે. આપણે બધાએ ત્યાં કલેક્ટર ઓફિસે જવાનું છે આવેદનપત્ર આપવા માટે. હવે ખાસ તો હું જ્યારે મારે એકલા હાથે લડવાનું થાય છે ત્યારે તમે બધા તમારું કામ છોડીને હર હંમેશા મારી સાથે આવીને ઊભા રહો છો. એટલે હું તમારો બધાનો સાથ સહકાર ભૂલી નથી જતી. હું યાદ રાખું છું, કેમ કે આગળ પણ આપણે એક પ્રોગ્રામ કર્યો ડેડિયાપાડા, ત્યાં પણ ઘણી મોટી સંખ્યામાં લોકો બધા પધાર્યા હતા. દૂર દૂરથી લોકો આવ્યા, સમર્થન આપ્યું કે તમે એકલા નથી, અમે બધા તમારી સાથે છો એવું તમે મને કહ્યું. એટલે આજે હું તમારી સામે એકલી નથી, તમે બધા મારી સાથે છો. હવે આપણે જોઈએ છે કે ઘરનો મોભ કહેવાય, તેવી જ રીતે આપણા ધારાસભ્ય આપણો એક મોભ છે કે મોભ આજે જેલમાં છે. મોભ વગર કેટલી તકલીફ પડે છે તે આપણે બધા જાણીએ છીએ. એટલે આપણી લડત અહીંયા પૂરી નથી થતી. જ્યાં સુધી ન્યાય નથી મળતો ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવાની છે. આપણે હિંમત નથી હારવાની. તમારી બધાની આ તાકાત છે કે તમે ન્યાય અપાવી શકો છો. જનતાની અદાલતમાં કોઈનું નથી ચાલતું, જનતાનું ચાલે છે, તે આપણે બધાએ જોયું છે. એટલે તમારો બધાનો સાથ સહકાર કાયમ મળવો જોઈએ. જે ધારાસભ્ય સડકથી સદન સુધી લોકો માટે લડે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે, ઘર પરિવારની ચિંતા કર્યા વગર હર હંમેશા લોકોની વચ્ચે રહે છે, એ આ ભાજપના નેતાઓને ગમતું નથી. એટલે વારે ઘડીએ જેલમાં મોકલે છે, પણ આપણે એનો બદલો લેવા માટે તમે બધા તૈયાર છો ને? આપણે બદલો લેવાનો છે. 2027માં અંબાજીથી ઉમરગામ એક પણ સીટ આ લોકોને નથી આપવાની. બધી સીટ આદિવાસીની આવી જોઈએ. એટલે આપણે બધા અત્યારથી તૈયારીમાં લાગી જવાનું છે કે આપણે જેવી રીતે હાલ નર્મદા જિલ્લામાં સુપડા સાફ કર્યા છે, એવી જ રીતે અંબાજીથી ઉમરગામ 2027માં આપણે એમના પણ સુપડા સાફ કરીને એમને ઘરે બેસાડી દેવાના છે. તો તમે બધા સાથ સહકાર આપજો એવી હું આશા રાખું છું. અને હવે ટૂંક સમયમાં તમે બધા દુઆ કરો છો, આપણી સાથે કુદરતની દયા પણ છે, તમે બધા સાથ સહકાર આપો છો. એટલે હું તમારી પાસેથી પણ આશા રાખું છું કે જ્યાં સુધી ન્યાય નથી મળતો ત્યાં સુધી તમે બધા મારા પરિવાર સાથે ઊભા રહીશો એવી હું આશા રાખું છું. અને જ્યાં પણ જરૂર પડે છે, જ્યારે પણ હું આમંત્રણ કરું છું ત્યારે પણ તમે ઘરની ચિંતા કર્યા વગર પોતાનું ખેતીવાડીનું કામ છોડીને આવો છો, એ મારા માટે મને ખૂબ હિંમત આપે છે. એટલે આવી જ રીતે સાથ સહકાર આપો એવી હું આશા રાખું છું. અને જે આ 7 ટર્મથી સાંસદ છે, 2 દિવસ પહેલાનું નિવેદન છે કે ડિબેટમાં બેસો. તો કેમ હમણાં તમને ડિબેટ યાદ આવે છે? જેલમાં છે ત્યારે યાદ આવે છે. કેમ જ્યારે બહાર હોય ત્યારે કેમ ડિબેટમાં નથી બેસતા? મનસુખ દાદા, તમારે ડિબેટમાં બેસવું હોય તો હું મારી જનતા સાથે તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. તમે આવી જજો. અમારી જનતા અને અમે બધા તમારી સાથે ડિબેટમાં બેસવા માટે તૈયાર છે. તમે બધા સાથ સહકાર આપજો એવી હું તમારી પાસેથી આશા વ્યક્ત કરું છું. આટલું કહીને મારી વાણી પૂરી કરું છું. આભાર.
ઈશુદાન ગઢવી સાહેબ, છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી રાધિકાબેન રાઠવા, મારી સાથી સંઘર્ષના સાથી એવા અને મારા બેન સમાન એવા વર્ષાબેન, તેમજ તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાર્ટીના તમામ આગેવાનો, વડીલો, યુવાઓ, માતા બહેનો, ખૂબ મોટી સંખ્યામાં તમારો ખેતીનો કિંમતી સમય કાઢીને તમે અહીંયા બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, ત્યારે તમારો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કાલે અમને હાઈકોર્ટ દ્વારા મને અને મારી સાથે 4 ખેડૂતોને જેલમાંથી મુક્તિ મળી છે. નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ. અને ધારાસભ્ય ચૈતર વસાવા વન વિભાગના કેસમાં અમને સજા કરવામાં આવી હતી. આ સજા ભાજપ સરકારે ખોટી રીતે અમને જેલમાં ફસાવ્યા છે, પણ એનો જવાબ 2027માં વન વિભાગ દ્વારા ખેડૂતોનો પાક કાપી નાખવામાં આવ્યો છે. ખેડૂતોને ન્યાય અપાવવાના બદલે આ ખોટી સરકારે એમને સજા ભોગવી છે, પણ એનો જવાબ પણ આપણી જનતા આપવા માટે તૈયાર છે. આજે ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે ઘણી લડત આપે છે, ત્યારે આ ભાજપ સરકારને ગમતું નથી, એટલે રાજકીય કિન્નાખોરી રાખી ખોટી રીતે એમને વારંવાર જેલ ભોગવે છે, પણ એનો જવાબ પણ આ જનતા આપવા માટે તૈયાર છે. અમને 2027માં જ્યારે આ કેસ થયો હતો ત્યારે અમને સેન્સમ કોર્ટ દ્વારા અમને જામીન મળ્યા હતા, પરંતુ અમારી તારીખ અમે દર મહિને ભરતા હતા. મહિનામાં અમને 2 તારીખ પાડવામાં આવી. કેસને ખૂબ ચલાવવામાં આવ્યો. એ લોકોએ ખોટી રીતે સજા ભોગવી છે, પણ એનો બદલો પણ આપણી જનતા આપવા માટે તૈયાર છે. તમારા દુઆ અને તમારી આશીર્વાદથી બધાને જેલમાંથી મુક્તિ મળી છે, એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જેલમાં અમને ઘણી તકલીફ પડી, સમય કાઢવા માટે ખૂબ મુશ્કેલ હતું, અને ત્યાં અમને ખૂબ તકલીફ પડતી હતી, પરંતુ તમારા આશીર્વાદથી અમે બહાર આવ્યા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જેલમાં અમને ધારાસભ્યને દર શનિવારે પતિ પત્નીની મુલાકાત કરવામાં આવતી હતી. તમારા બધાને સાહેબની તબિયત પણ સારી છે. તમને બધાને સમાચાર આપ્યા છે. બધાને મારી યાદ આપજો, અને ટૂંક સમયમાં અઠવાડિયામાં ચૈતર વસાવાને પણ જામીન મળશે. નામદાર હાઈકોર્ટમાં જામીન આપવામાં આવ્યા છે, અને નામદાર હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ. ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે. આપણને ન્યાય ચોક્કસ મળશે. સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત થઈ નહીં. સત્યનો હંમેશા વિજય થયો છે. ખૂબ ખૂબ આભાર. તમે બધા મોટી સંખ્યામાં આવ્યા, અમને સમર્થન આપ્યું, એ બદલ તમામનો આભાર. જય આદિવાસી, જય જોહાર. પાવર બતાવ્યું છે, આ પાવર વધારવાનું છે. આપણા આદિવાસી સમાજના નેતા હવે તો મસીહા થઈ ગયા છે. ચેતર વસાવા જે ખોટી રીતે એમને જેલમાં મૂકવામાં આવ્યું, એટલું અન્યાય એમના જોડે થયું છે, એ આપણને ખબર છે. જંગલ ખાતાને અમે કહેવા માંગીએ છીએ, તમને આ નોકરીને અંગ્રેજો ગયા ને, એમના બાપોએ અમે આદિવાસી ભગાડેલા છે, એટલે તમને આ નોકરી મળી છે. એટલે બહુ અંગ્રેજીગીરી ના કરો તમે. અહીંયા આદિવાસીઓની જંગલ જેવી રીતે અંગ્રેજો લેવા માંગતા, હવે તમે એમની પગાર પર ના નોકરી કરો. આદિવાસીઓના લીધે તમને આ નોકરી મળી છે, જંગલ ખાતા વાળાઓ. એટલે આદિવાસીઓનો હક છીનવાનું બંધ કરો.
અંગ્રેજ ના ગયા હોત ને તો આ નોકરી તો ભૂલી જાઓ, તમે અંગ્રેજોનો કોઈ સંડાસ સાફ કરતા હોતા આજે. આ તમારા જ લોકો છે, એ આપણા જ આદિવાસી છે, તમે પણ આદિવાસી છો, તો થોડી તો આપણે શરમ હોવી જોઈએ. તમને જે પગાર મળે છે એનાથી જ અનાજ આવે છે. તમને થોડું કુદરતની પણ માર પડશે એટલું યાદ રાખજો. આ જંગલ આપણે આદિવાસી બચાવીએ, આપણે ભૂખા રહીને જંગલ હાચવીએ છે, તો અમારું અધિકાર નહીં કે અમે એક નાની ખેતી ત્યાં કરી શકીએ? આ સરકાર કોને નોકરી આપે છે? કોઈ આદિવાસીઓને નોકરી નથી આપતી. અમે ખેતી કરીને જીવીએ છે, તો અમે જીવીએ છીએ તો એ પણ આ સરકારથી જોવાતું નથી. એમને એવું છે કે આદિવાસી મરી જાય, એમને નોકરીઓ ના આપીએ, એમને શિક્ષણ ના આપીએ, એમનાથી જમીનો છીનવી લઈએ, એમનું જીવવાનું અધિકાર જ અમે છીનવી લઈએ. અને આ નોકરી છીનવીને સરકાર ઉદ્યોગપતિને આપી દે, ઝાડો કાપી નાખીએ, કુદરતને નુકસાન પહોંચાડીએ, ઉદ્યોગપતિને જમીનો આપીને એમની ફેક્ટરીઓ બનાવીએ. અરે ભાઈ, આ જમીનો નહીં રહીને તો તમારાઓ જંગલના નોકરી પણ નહીં રહે, તમારી નોકરીઓ પણ બચી જશે. નહીં સમજ પડતી તો જમીનને જગાડો. આ ફક્ત આદિવાસીની લડત નહીં, આપણા હક અધિકારની લડત છે. એ આજે તમને વાપરશે, કાલે તમને ક્યાં ફેંકી દેશે તમને ખબરો નહીં પડે. તમને આજે નોકરી મળી છે, તમારી પેઢીને નોકરી નહીં મળે. લખવું એને તો આજે લખી રાખજો. જંગલ હશે તો જંગલ ખાતાને નોકરી મળશે ને, સાચી વાત? તો આટલું ભણેલા છે તો સમજતા કેમ નહીં? તો આદિવાસી સમાજને ઉખાડવા અને ચેતરભાઈને કેવી રીતે પટકી દઈએ, એમને નુકસાન પહોંચાડીએ, કેમ કે આ ચેતરભાઈ આપણા આદિવાસી સમાજના ટાઈગર છે. જેલમાં તો મૂક્યું, અમે 5 ને તો છોડાવી લાયા, તમારું કઈ હાઈકોર્ટમાં મેન નહીં પડ્યું. હવે ચેતરભાઈને પણ અમે છોડાઈને લાવવાના છે. પછી જો અમે કેવે તમારું મૂળિયા કાઢી નાખવાના સરકારના. બસ રાહ જો. એવી તાકાતથી અમે બધા ઉભરવાના છે, એવી લડત અમે આપીશું કે તમારા ખોટા અન્યાય જે અમારા આદિવાસી વિસ્તારોમાં થાય છે, જમીનો છીનવામાં આવે છે, જાતિના દાખલાઓ નથી આપવામાં આવતા, નોકરીઓ નથી મળતી, ખાવાનો અધિકાર છીનવી લીધું છે, અનાજ અમને પૂરતા નથી મળતું. નોકરી તો દૂરની વાત છે, પણ તમને એવો અમે નોકરી કેવી રીતે મળે ને એવો અમે ફાફા કાઢી નાખવાના છે, જે પણ આ સરકારના દલાલો છે. ગાંધીનગરમાં બેસેલી સરકાર સાંભળી લે, ગાંધીનગર દૂર નથી. એક પણ ખરોચ અમારા ચેતરભાઈને આવી, અમે ગાંધીનગરના બુક્કા કાઢી નાખીશું. અમે પદયાત્રા કરીશું, અમે ચાલતા જઈશું, પણ તમારી તાનાશાહી સરકાર સામે અમે નમવાના નથી. અંગ્રેજોના તમે ગુલામો, દલાલો, સમજી લો, તમને તો અમે તમારા મૂળિયા કાઢી નાખવાના છે. તૈયાર છો ને બધા? ચેતરભાઈને આપણે સમર્થન આપીએ છે ને? ચેતરભાઈ તું માગે બળો, ચેતરભાઈ તું માગે બળો. નેતા, ગાંધીનગરના સરકારના ભાજપના નેતાઓ, આ સમય અને તારીખ તમારી ડાયરીમાં નોંધી લો. ટૂંક સમયમાં તમારો વારો આવવાનો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હું પાછો એક નારો લગાઈશ.